સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. આપ જોઈ રહ્યા છો આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી તેની ચર્ચા સાથે હાજર છું હું નીરજ કંસારા. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરીએ, પરંતુ એ પહેલાં આજના મુખ્ય સમાચાર પર નજર કરી લઈએ. નિફ્ટીની વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં ભારે ઉતાર ચઢાવ. સેન્સેક્સ અને નિફ્ટી સતત બીજા દિવસે ઘટીને બંધ. નિફ્ટી બેંક મિડ કેપ ઇન્ડેક્સમાં નીચલા સ્તરેથી જોવા મળી રિકવરી. No airline, however large, will be permitted to cause such hardship to passengers through planning failures, non-compliance or non-adherence to statutory provisions. ઇન્ડિગો સંકટ પર લોકસભામાં સિવિલ એવિએશન મંત્રીનું નિવેદન. કહ્યું ઇન્ડિગો પર થશે કડક કાર્યવાહી. કંપની પર ડીજીસીએનું મોટું એક્શન. ફ્લાઇટ્સની સંખ્યા 5% ઘટાડવાના આપ્યા આદેશ. આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં આપવું પડશે સંશોધિત શેડ્યુલ. તો ઇન્ડિગોના સીઈઓ બોલ્યા, સામાન્ય રીતે શરૂ થઈ સેવાઓ. The Euro airline Indigo is back on its feet and our operations are stable. 4 દિવસમાં 30% તૂટ્યા બાદ કેન્સમાં જોવા મળ્યો 13.5% ઉછાળો. બન્યો વાયદાનો ટોપ ગેનર. સારા બ્રોકરેજ રિપોર્ટથી શેરમાં જોવા મળી તેજી. જેપી મોર્ગન મેકવાયરીએ 100% સુધીની અપસાઇડની દર્શાવી આશા. અને માર્કેટ શેર ઘટવા પર યુબીએસનો રિપોર્ટ બાદ તૂટ્યો હીરો મોટો. શેર લગભગ 2% ઘટીને વાયદાના ટોપ લૂઝરમાં સામેલ. ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં કંપનીની માર્કેટ કેપ 19% ઘટી. તો જુઓ આજના દિવસે બજારનું જે ક્લોઝિંગ આવ્યું, આમ તો નબળું ક્લોઝિંગ છે નિફ્ટી અને સેન્સેક્સ પર, પરંતુ ખાસ કરીને નીચલા સ્તરેથી આપણને એક રિકવરી આવતી જોવા મળી. આજે ખાસો એવો ઉતાર ચઢાવવાળું બજાર રહ્યું. જુઓ આજે 25,728ના લો બન્યા, 25,923ના હાઈ બન્યા. 200 પોઈન્ટની એક મોટી તેજી જોવા મળી અને 25,839 એટલે દિવસના મધ્ય આજે રેન્જ હતી એના મિડલમાં આવીને આજે તમને નિફ્ટી બંધ થતું જોવા મળ્યું. સેન્સેક્સમાં પણ આજે તમને નીચલા સ્તરેથી એક સારી રિકવરી રહી. જ્યાં આગળ 84,382ના લો બન્યા હતા. ત્યાંથી જુઓ અત્યારે 301 પોઈન્ટના ઉછાળા સાથે આપણને સેન્સેક્સમાં દિવસના નીચલા સ્તરેથી ઉછાળો આવતો દેખાયો હતો. વેલ, વાત કરી લઈએ નિફ્ટી બેંકની, તો ત્યાં પણ જુઓ 58,878ના લો બન્યા. ત્યાંથી ઉછળીને લગભગ 400 પોઈન્ટના રિકવરી સાથે નિફ્ટી બેંક બંધ થયું. 20 દિવસની મૂવિંગ એવરેજ અને એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ બંનેને ટકાવી રાખવામાં આજે બેંક નિફ્ટી સફળ રહ્યું છે. વેલ, આજના દિવસે મિડકેપ જુઓ તમને લીલા નિશાનની અંદર બંધ થતું દેખાયું છે ને અહીંયા નીચલા સ્તરેથી તમે જોશો તો ઓલમોસ્ટ 900 પોઈન્ટની રિકવરી સાથે મિડકેપ બંધ થતું જોવા મળ્યું. જ્યારે સ્મોલ કેપમાં પણ આજે દિવસના નીચલા સ્તરેથી ખાસ કરીને વાત કરી લઈએ તો 500 પોઈન્ટની આજુબાજુની એક રિકવરી તમને આવતી જોવા મળી, જે ઘણો મોટો આંકડો સ્મોલ કેપ ઇન્ડેક્સ માટે પણ છે. 1% જેટલો આજના દિવસે 1.5% જેટલો આજના દિવસે ઇન્ડિયા વિક્સ આપણને અહીંયાથી ઘટતો દેખાયો. 10.95 પર ખાસ કરીને ઇન્ડિયા વિક્સ બંધ થયો, એટલે એના પર એક નજર રાખવાની. આજના દિવસે હવે કયા સ્ટોક ફોકસમાં રહ્યા, તો જુઓ તમને નિફ્ટીના ફ્રન્ટ પરથી એશિયન પેઇન્ટમાં આજે એક સારો એવો ઘટાડો તમને જોવા મળ્યો. 4.5% ઘટાડો આવ્યો. ટેક મહિન્દ્રા, HCL ટેક જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ થોડો ઘણા ઘટાડા સાથેના આજના દિવસે તમને કારોબાર જોવા મળ્યા. સામે પક્ષે તમને આજે ઇટર્નલની અંદર એક સારી તેજી જોવા મળી કે 2.25% તેજી નીચલા સ્તરેથી આપણને આવી. આ ઉપરાંત ટાઇટનમાં પણ એક સારી તેજી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું. શ્રીરામ ફાઇનાન્સ, અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ એક સારી ખરીદદારી આજના દિવસે અહીંયા હતી. વાયદા બજારની અંદર આજે કેન્સ ટેક 13%ની તેજી દર્શાવી છે આજના દિવસે. આ ઉપરાંત PGEL, RVNL જેવા કાઉન્ટરે પણ વાયદા બજારમાં એક સારી તેજી સાથેનું આપણને કામકાજ થતું જોવા મળ્યું છે. વેલ, આવતીકાલના બજાર પર હવે આપણે ચર્ચા કરવાની છે અને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે CWAના રાકેશ પૂજારા. રાકેશજી, સ્વાગત આપનું. વેરી ગુડ ઇવનિંગ. અને ખાસ કરીને સૌથી પહેલાં તો તમને બજાર પરનો એક મત લેવો છે, કારણ કે જુઓ આમ તો 25,726, 300 એક રેન્જની અંદર બજાર છે. આજે એક બ્રેકડાઉન આવ્યું ડેઇલી ચાર્ટ પર નિફ્ટીની અંદર. ખાસ કરીને 25,800 પણ આજે દિવસ દરમિયાન બ્રેક થતાં દેખાયા, પરંતુ રિકવરી એક સારી રહી હતી. કઈ રીતે હવે અહીંથી બજારને આપણે ખાસ જોવું જોઈએ? ખાસ કરીને નિફ્ટી, બેંક નિફ્ટી બંનેની વાત કરીએ તો કયા લેવલ ધ્યાનમાં રાખશો અને શું રણનીતિ અહીંયાથી અપનાવશો? તમે આજે સવારનો જો માહોલ જોવો તો એકદમ પેનિકનું માહોલ હતું. કાલે પણ પેનિક હતો અને આજે સવારના અર્લી મોર્નિંગમાં સારું એવું પેનિક હતું.
અને નીચેના લેવલોથી વેલ્યુ બાઇંગ આવ્યું, પર્ટિક્યુલરલી સ્મોલ કેપ અને મિડ કેપમાં. નિફ્ટી હજી પણ એક બુલ ફેઝમાં જ છે અને એનું સ્ટ્રક્ચર હજી પોઝિટિવ છે. કાલે પહેલી વખત એવું થયું કે નિફ્ટીમાં આટલું મોટું વેચાણ આવ્યું, ને આજે સવારના પણ 200-250 પોઈન્ટ તમને નીચેમાં જોવા મળી અને ત્યાંથી રિકવરી થઈને અત્યારે 100 પોઈન્ટ નીચે બંધ આવી. આટલા કેઓસમાં પણ એને 50 દિવસની મૂવિંગ એવરેજ જસ્ટ ટેસ્ટ કરી, તોડી નથી. અને 30 સપ્ટેમ્બરનું જો તમે એવરેજ વિવેક મારો તો એ પણ લગભગ 25,695 ની આજુબાજુ છે. મતલબ એ આ જે 25,700 નો જે એરિયા છે, એક વેલ્યુ એરિયા છે જ્યાં 50 દિવસની મૂવિંગ એવરેજ પણ છે અને એક એવરેજ વિવેક પણ છે. એટલે ત્યાંથી બાઉન્સ બેક થવું એક બહુ જ સારી નિશાની છે. હવે કેટલા વખત આ ટકે છે કે પાછું રિઝ્યુમ કરે છે, એનો ડાઉનવર્ડ ટ્રેન્ડ આપણે જોવું પડશે. પણ મારા હિસાબે નિફ્ટીમાં એટલો વાંધો નહોતો જેટલો સ્મોલ કેપ અને માઇક્રો કેપમાં જે પેન છે હજી પણ એ હેડલાઇન ઇન્ડેક્સમાં દેખાઈ નથી રહ્યું અને લોકોના પોર્ટફોલિયો હજી ઘણા ડાઉન છે. એટલે આ બજારને સ્ટોક સ્પેસિફિક તરીકે જોવું પડશે અને ઇન્ડિવિજ્યુઅલ પોર્ટફોલિયો તરીકે જોવું પડશે. તમે નિફ્ટીના તમને જો લેવલ આપું તો જે 26,690, 25,690, 95, 700 નો જે એરિયા છે એ વેલ્યુ એરિયા છે અને એ જો તૂટે તો પછી આપણે વિચારી શકીએ કે જે એની 200 ડે મૂવિંગ એવરેજ છે 24,900 ની આજુબાજુ છે, તો બીજા 1,001 પોઈન્ટનું તમને નીચે જગ્યા ખોલે. પણ મને લાગે છે કે આજે લેવલ હોલ્ડ થયા છે અને આગળ જતા પણ એ હોલ્ડ થવા જોઈએ એવું મારું માનવું છે. ન થાય તો આપણે આપણું વ્યૂ ચેન્જ કરી શકીએ છીએ. ડેટા ચેન્જીસ, વ્યૂ ચેન્જીસ, દેટ ઇઝ આર પોલિસી. તો અત્યારે તો મને લાગે છે કે જે સપોર્ટ એરિયા હતો એને રિસ્પેક્ટ કર્યું છે. 25,700, 25,690 આ એક સપોર્ટ એરિયા હતો જેને બજારે અત્યારે રિસ્પેક્ટ કર્યું છે આજના દિવસે. અને ખાસ કરીને ત્યાંથી આપણને એક રિકવરી આવતી જોવા મળી છે. એટલે એ લેવલ હવે જ્યાં સુધી ટકેલા છે, જાળવી રાખે છે બજાર, ત્યાં સુધી કોઈ ચિંતા નથી. પરંતુ જો બ્રેક થાય તો પછી અહીંયાથી આપણને એક થોડોક ઘટાડો આવતો જોવા મળી શકે છે. વેલ, આગળ વધીએ અને આજના દિવસે આપણા અન્ય જે એક્સપર્ટ્સ છે તેઓ પણ ખાસ કરીને નિફ્ટી પર શું વ્યૂ ધરાવી રહ્યા છે એની વાત કરી લઈએ. તો સૌથી પહેલાં ફિનવર્સિફાઈના ધ્વની પટેલ અહીંયાથી નિફ્ટી પર તમને ખરીદારીની જ સલાહ આપતા દેખાઈ રહ્યા છે. એમનો માન છે કે 25,740નો એક સપોર્ટ રાખો અને 26,000 સુધીના લક્ષ્યાંક ફરી પાછા અહીંયાથી આપણને આવતા જોવા મળી શકે છે. એટલે કે નિફ્ટીમાં એક તેજીની અપેક્ષા તેમને બની રહી છે અત્યારે. અને ખાસ કરીને nimeshthakar.comના નિમેશ ઠાકર પણ નિફ્ટી ફ્યુચર્સમાં અત્યારે એક વેચવાલીની સલાહ ખાસ તેઓ આપી રહ્યા છે. એમનું કહેવું છે 25,950, 26,020 પાસે નિફ્ટી ફ્યુચર્સ આવે ત્યારે વેચીને ચાલો. 26,080નો સ્ટોપ લોસ અને 25,730, 25,750ના ટાર્ગેટ અહીંયાથી આપણને બનતા જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને અહીંયાથી થોડોક આજે મિશ્ર ઓપિનિયન છે બંનેમાં નિફ્ટીમાં કે જ્યાં એટલે એના પર એક ધ્યાન રાખવું. પરંતુ નિમેશજીની સ્ટ્રેટેજી પણ જોઈએ ફ્યુચર્સ લેવલ પર તો 25,750ની આજુબાજુ જે એક સપોર્ટ બનતા દેખાય છે તે ખાસ આવા મહત્ત્વના અહીંયાથી આપણને રહેતા દેખાશે. એટલે એના પર એક નજર અહીંયાથી રાખતા રહીશું. વેલ, આગળ વધી અને આજના દિવસે હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરવી છે. અને શરૂઆત જ આજે એ સ્ટોકથી કરવી છે જ્યાં આજે સારી તેજી દેખાઈ. ભલે આજે સારી તેજી હતી પરંતુ છેક બહુ મોટા ઘટાડા બાદ આજે અહીંયા રિટ્રેસમેન્ટ આવ્યું છે. કાઉન્ટર છે કેન્સ ટેકનોલોજીનું. મને ધ્યાન છે રાકેશજી, આપણે છેલ્લે પણ મળ્યા હતા ત્યારે પણ લગભગ આપણે કેન્સ ટેકનોલોજીની એક વાત કરી હતી અને ત્યાંથી પણ આપણને ખાસો એવો ઘટાડો આ કાઉન્ટરની અંદર આવ્યો છે. અને ત્યારબાદ આજે અમુક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા, આટલો મોટો ઘટાડો આવ્યો, એનું થોડુંક રિટ્રેસમેન્ટ આજે જોવા મળ્યું. અહીંયા ખાસ મહત્ત્વની વાત હતી કે આજના દિવસે જે ખરીદારી આવી છે વોલ્યુમ સાથે આવતી જોવા મળી છે અને ટ્રમેન્ડસ વોલ્યુમ સાથે ખરીદારી આવી છે. જો માત્ર આજના દિવસમાં અહીંયા તમને 18.26 મિલિયનના એક વોલ્યુમ રહેતા દેખાયા છે. કઈ રીતે હવે અહીંયાથી કેન્સ ટેક પર વોચ આઉટ કરશો? હજી પણ તમે થોડા કોશિયસ છો આ કાઉન્ટર પર? જે પ્રકારનો ફોલ આપણે છેલ્લા 1-1.5 મહિનાની અંદર જોયો છે, હજી પણ અહીંયા થોડીક સાવધાની રાખવી જોઈએ. ટેકનોલોજી તમે કીધું નીરજભાઈ, એવી રીતે આપણે જ્યારે લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી ત્યારે આપણે ક્લેરિટીથી કીધું હતું કે આ કાઉન્ટર વીક છે અને આનાથી દૂર રહેવું. અને આપણે પરિણામ જોયું કે આ કાઉન્ટર કેટલું ઘટી ગયું. આજે ફર્સ્ટ સિગ્નલ આવ્યું કે ભાઈ કદાચ એની બોટમ ફોર્મેશન થઈ શકે. થશે એવું નથી કહેતો, થઈ શકે. કદાચ અહીંયા આ લેવલ પર કોન્સોલિડેટ થાય, થોડું ઉપર બાઉન્સ બેક આવે, પાછું સેલિંગ આવે. એટલે મારા હિસાબે બાઉન્સ બેકમાં જો તમે કંઈક ફસાણ હોય તો મારા હિસાબે આમાં હળવું થવું જોઈએ. કારણ કે 6,000ના લેવલ સુધી મને લાગે છે કે એ પ્રેશરમાં જ રહેશે. અત્યારનું લેવલ છે 4,300, પણ દરેક લેવલમાં લોકો ફસાયેલા છે. એટલે
જો સારો એવો બાઉન્સ બેક આવે 5,000 5,200 કે જ્યાં પણ બાઉન્સ બેક આવે તો એક વખત મારા હિસાબે પોઝિશન હળવી કરવી, અને જો આજના જે લો છે એ ન તૂટે તો પછી એમાં એકદમ નાનો સ્ટોપ લોસ રાખીને કદાચ અહીંથી સમજો 100-200 નો ભાવ ઘટે તો એક કોન્ટ્રા તમે ટ્રાય કરી શકો. પણ મારા હિસાબે ફોલિંગ નાઇફ હું તો નથી પકડતો અને હું ફોલિંગ નાઇફ પકડવાની એડવાઇસ પણ નથી કરતો. આજે કદાચ ફર્સ્ટ સાઇન એવું આવ્યું છે કે કદાચ બોટમ ફોર્મેશન થઈ શકે તો 3,700 આજનું 3,712 જે લો છે એની સામે કદાચ સમજો 3,800 850 જેવું આવે તો કદાચ નાનો સ્ટોપ લોસ લઈને તમે ટ્રાય કરી શકો. પણ મારા હિસાબે ફોલિંગ નાઇફ પકડવાની હું તો સલાહ નથી આપતો કોઈને. ભલે એટલે આજે થોડીક નીચલા સ્તરેથી રિકવરી આવી હોય, ભલે બોટમ ફોર્મેશનનો એક અત્યારે તૈયારીનો એક સંકેત કદાચ મળી રહ્યો હોય, પરંતુ એક દૂર રહેવાની જ સલાહ છે હજી પણ, કારણ કે આવા સ્ટોકની અંદર ગમે ત્યારે એકાદ બાઉન્સ આવીને પછી અહીંયાથી ઘટાડો આવી શકે. એટલે થોડુંક ચેતીને ચાલવાની અત્યારે સલાહ બનતી દેખાઈ રહી છે કેન્સ ટેકનોલોજીમાં. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખજો. હજી પણ અહીંયાથી થોડુંક તમે દૂર રહો એવી જ સલાહ અત્યારે બની રહી છે. વેલ, આજના દિવસે હવે આપણને જે અન્ય જગ્યાએ ખાસ કરીને એક્શન આવતું જોવા મળ્યું હતું એમાં એક એશિયન પેઇન્ટનું કાઉન્ટર હતું. 4.25% ઘટાડો આજે આપણે અહીંયા જોયો છે. અને રાકેશજી, અહીંયા જુઓ, ઓલમોસ્ટ આપણે ઓક્ટોબર મહિના બાદ એક સારી રેલી આવી આ કાઉન્ટરમાં, અને રેલીમાં કોઈ આજના દિવસ જેટલો મહત્ત્વનો ઘટાડો આપણને જોવા નહોતો મળ્યો અત્યાર સુધી. ગયા અઠવાડિયે પણ જુઓ સારી એવી તેજી સાથે આપણને બંધ થતો દેખાયો. ત્યારબાદ આજે થોડુંક બ્રેકડાઉન થોડુંક મોટું રહ્યું છે, પરંતુ તમને હજી પણ અહીંયાથી આ ઘટાડામાં રિસ્ક રિવોર્ડ તમને સારા લાગી રહ્યા છે, કારણ કે બહુ જ ઝડપી વધારો આપણને કાઉન્ટરની અંદર આવતો જોવા મળ્યો હતો. એટલે બેઝિકલી જેમ તમે કહ્યું પ્રમાણે ઓક્ટોબર મહિનાથી આમાં થોડું હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશન હતું અને અક્યુમ્યુલેશન હતું, અને ઘણા વર્ષોની મંદી 2021થી એમાં મંદી ચાલુ હતી, એમાંથી થોડો બહાર આવ્યો. તો જ્યારે 4, 4.5, 5 વર્ષની મંદી હોય એમાંથી બહાર આવતો થોડો ટાઈમ પણ લાગે. આ મારા હિસાબે એનો પહેલો મૂવ હતો જે કરેક્ટ થઈ રહ્યો છે, અને 2700 ની આજુબાજુ એનો સપોર્ટ છે. એટલે 2700 ની આજુબાજુ આવે તો આઈ વિલ બી લુકિંગ ટુ બાય ઇટ ફોર અ કન્ટિન્યુએશન મૂવ. 2700ની આજુબાજુ આવે ખાસ કરીને એશિયન પેઇન્ટ, ત્યારે એના પર નજર રાખજો, ત્યારે ખરીદારી કરવી જોઈએ. અત્યારે થોડુંક વેઇટ કરી લો. આજે 2700-2800ના લેવલ આજના દિવસમાં હજી તો બ્રેક થયા છે, એટલે હજી થોડો ઘટાડો કદાચ આવે તો એક આ કાઉન્ટર તમારા માટે પોઝિટિવ રહી શકે છે. વેલ, ઘણા બધા કાઉન્ટરમાંથી આજના દિવસે જુઓ તમને એક સારું એક્શન પણ આવતું જોવા મળ્યું. અને આજે ભલે બજારની આપણે શરૂઆત તમે જેમ કહ્યું કે સવારના સેશનમાં 9થી 10 કે 9થી 11 વાગ્યા સુધી બજાર જ્યારે થોડુંક અહીંયા ઘટાડા તરફી હતું, એ પરિસ્થિતિમાં પણ એક સ્ટોક એવો હતો નિફ્ટીની અંદર કે જ્યાં આગળ થોડી ઘણી મજબૂતી હતી, અને કાઉન્ટર છે ટાઇટનનું. આજના દિવસે જુઓ અહીંયા એક તમને 2%નો ઉછાળો આવતો જોવા મળ્યો છે. વોલ્યુમ થોડાક જે એવરેજ રહ્યા છે છેલ્લા ઘણા દિવસના તેનાથી થોડોક ઉપર રહેતા જોવા મળ્યા. ખાસ કરીને અહીંયાથી ટાઇટનમાં તમને કોઈક પોઝિટિવિટી લાગી રહી છે, કારણ કે જુઓ અહીંયા જે પ્રકારે આ 3900 પાસે આવીને 4000ની ઉપર જવાનો પ્રયત્ન કર્યો હતો, સફળ નહોતો થયો, ત્યાંથી થોડોક નીચે આવ્યો અને આજે ફરી પાછો એક સારી ખરીદદારી દર્શાવી છે. ધ્યાન રાખશો ટાઇટનનું જે પ્રકારની પરિસ્થિતિ છે ચાર્ટની ઉપર. ટાઇટનમાં પણ જે પ્રકારે નિફ્ટીએ 50 દિવસની મૂવિંગ એવરેજ ટેસ્ટ કરી એ પ્રમાણે ટાઇટને પણ આજ 50 દિવસની મૂવિંગ એવરેજ 3754ની આજુબાજુ એની મૂવિંગ એવરેજ હતી. 375451નો લો છે, ત્યાંથી રિવર્સલ માર્યું અને આજે ભાવ બધા મૂવિંગ એવરેજની ઉપર બંધાવ્યો. એનું ડેલી, વીકલી અને મંથલી 3 સ્ટ્રક્ચર પોઝિટિવ છે. એટલે ટાઇટનમાં હું ઘટાડે લેવાનું ધ્યાન રાખે છે. અને આજનો જે લો છે 3751, જ્યાં સુધી તૂટતો નથી ત્યાં સુધી મારો લોંગને હું હોલ્ડ કરીશ, અને જો લોંગ ન હોય તો હું કદાચ માર્કેટ સુધારા તરફ આવે તો એમાં લોંગ પોઝિશન બનાવવાનો વિચાર કરી શકાય. એક ડિફેન્સ કાઉન્ટર આજે શરૂઆતમાં ખાસા એવા નબળા આપણને દેખાતા હતા. ગઈકાલે પણ આપણે જોઈએ તો BEL છે કે ભારત ડાયનામિક્સ છે, એ બધા કાઉન્ટરમાં એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો હતો. જોકે ત્યાંથી આજે થોડી ઘણી રિકવરી આવી છે, પરંતુ એક કેશનો કાઉન્ટર છે અપોલો માઇક્રો સિસ્ટમનું ખાસ કરીને, કે જ્યાં આગળ આજે જુઓ તમને
ઓલમોસ્ટ 3% દબાણ આવતું જોવા મળ્યું. હવે આ કાઉન્ટર છેલ્લા ઘણા દિવસથી એક રેન્જની અંદર કામ કરી રહ્યું હતું, સતત 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈ રહ્યું હતું. ગઈકાલે એને બ્રેક કરીને આજે ફરી પાછો વધારે ઘટાડો દર્શાવ્યો છે. લાગે છે અહીંયા જે પ્રકારે એક ધારી રેલી જોવા મળી હતી આપણને, હજી થોડો ઘણો 225 કે એ લેવલ સુધીનો ઘટાડો આપણને અપોલો માઇક્રોમાં આવતો જોવા મળે. અપોલો માઇક્રો ડેલીનું જે સ્ટ્રક્ચર છે એ થોડું બ્રેકડાઉન સ્ટ્રક્ચર છે અને બધી મૂવિંગ એવરેજો ભાવની ઉપર છે અને બધી ડાઉનવર્ડ સ્લોપિંગ છે. અને આજે કદાચ આજના મુવમેન્ટ સાથે આજે કદાચ બોટમ બની હોઈ શકે, પણ મને એવું લાગે છે કે આને હવે રેલી રિઝ્યુમ કરતા ટાઈમ લાગશે. અહીંયા કદાચ બોટમ ફોર્મેશન કરે અને ત્યાં સુધી વીકલી ચાર્ટ ને બધું થોડું આરામ કરે. વીકલી અને મંથલી થોડું ઓવરબોર્ડ ઝોનમાં હતા, હવે જરા નોર્મલાઇઝ થઈ રહ્યા છે. વીકલી ઓલરેડી થોડું નોર્મલાઇઝ ઝોનમાં આવી ગયું છે, પણ હજી મંથલી નોર્મલાઇઝ થશે. હજી મને એવું લાગે છે કે ડેઇલી સ્ટ્રક્ચરમાં પણ ઘણું એવું ડેમેજ છે અને એને થોડું ઉપર આવતા થોડો પરિશ્રમ કરવો પડશે એવું લાગે છે. અને જો ડિસિઝિવલી 270-75 ઉપર ચાલે તો જ આપણે કહી શકીએ કે ભાઈ એનું ડાઉનવર્ડ જે એનું મુવમેન્ટ છે એ ક્લોઝ થયું. અને ત્યાં સુધી આને ઉછાળામાં એક વખત હળવા થવાની હું સલાહ આપીશ. એટલે ઉછાળો આવે તો અહીંયાથી ખાસ કરીને પોઝિશન હલકી કરો, 270-275ની ઉપર આવે ત્યારબાદ જ આને થોડોક ફરી પાછો એક વખત રિવ્યૂ કરીશું, ત્યારબાદ ખરીદારીનો વિચાર કરી શકાશે. એટલે અત્યારે જો હોય તો ઉછાળે તમે અહીંયાથી એક્ઝિટ થાવ એવી જ એક સલાહ તમને અપોલો માઇક્રો માટે બનતી દેખાઈ રહી છે. વેલ, આજના દિવસે જો આપણને અન્ય એક કાઉન્ટર છે હીરો મોટો કોર્પનું કે જ્યાં આગળ થોડો ઘણો ઘટાડો આવતો દેખાયો, ઓલમોસ્ટ 3.5% ઘટાડો આજના દિવસે હતો. હવે મહત્વનું એટલા માટે પણ કે યુબીએસ દ્વારા થોડોક અહીંયાથી એમનો ડિસેમ્બર મહિનામાં માર્કેટ શેર ઘટી રહ્યો હોય એવા એક રિપોર્ટ્સ આપવામાં આવ્યા એમના ચેનલ ચેક્સ દ્વારા. ત્યારબાદ આજે અહીંયા આપણને ઘટાડો જોવા મળ્યો. હવે ઘટાડો એટલા માટે પણ થોડોક મહત્વનો હતો કે જો અહીંયા એક સારી રેલી આપણે જોઈ છે. આમ તો તમે જુઓ તો અહીંયા ઓલમોસ્ટ ઓગસ્ટ મહિનાથી એક રેલી ચાલુ થઈ, જે આપણને જીએસટી કાપના સમાચાર આવતા જોવા મળ્યા હતા એ સમયે. ત્યારબાદ આ સ્ટોક 6400 સુધીના એક લેવલ પાસે પહોંચતો દેખાયો. ત્યાંથી આજે એક વખત 20 દિવસની મૂવિંગ એવરેજની નીચે આવીને બંધ થયો છે. હજી બીજો દિવસ છે કરેક્શનનો અહીંયા ઉપલા લેવલ બતાવ્યા બાદ. એટલે આ પ્રોફિટ બુકિંગમાં તમને જો થોડો ઘણો આવી રહ્યું છે તો આ ઘટાડે અહીંયા ખરીદારીનો મન બનાવશો કે હજી થોડુંક રાહ જોઈ લેવી જોઈએ આ હીરો મોટો કોર્પમાં? એટલે હીરો મોટો કોર્પમાં ઓવરઓલ સ્ટ્રક્ચર જે 2 દિવસના ઘટાડાને તમે બાદ કરો તો ઓવરઓલ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. વીકલી અને મંથલીનું સ્ટ્રક્ચર પણ ઘણું સ્ટ્રોંગ છે. એટલે કદાચ પહેલું અઠવાડિયું છે કે જેમાં એ વીકનેસ દેખાશે અને કરેક્શન દેખાશે. એટલે મને લાગે છે કે આજે એનો સારો જે અપટ્રેન્ડ તમે કીધું ઓગસ્ટ મહિનાથી કે જે કન્ટિન્યુઅસ અપટ્રેન્ડ ચાલુ હતો એ કદાચ અહીંયા તમે જુઓ કે કદાચ અટકી જાય એક વખત માટે. તો અહીંયા થોડું કોન્સોલિડેટ થાય અને કદાચ થોડું કરેક્ટ થાય. એની 50 ડે મૂવિંગ એવરેજ લગભગ 5700ની આજુબાજુ છે, 5730ની આજુબાજુ છે. મને લાગે છે કે ત્યાં સુધી થોભો અને રાહ જોવાની જ નીતિ અપનાવી જોઈએ. કદાચ આ સ્ટોક હવે થોડી વિધિન ધ રેન્જ થોડો અથડાશે, કોન્સોલિડેટ થશે અને પછી કદાચ એનું અપવર્ડ જર્ની પાછી રિઝ્યુમ થાય. એટલે થોડા દિવસ મને લાગે થોભો અને રાહ જુઓ. લોંગ પોઝિશન હોય તો 5730ના સ્ટોપ લોસથી ઊભા રહેવાનું અને પોઝિશન ન હોય તો એક વખત કોન્સોલિડેટ થવા દેવાનું અને કોઈ સારો સેટઅપ બને, લો સ્ટોપ લોસમાં કંઈ સેટઅપ બને ત્યારે એન્ટ્રી કરવી જોઈએ. એટલે જો અત્યારે હોય તો જાળવી રાખવાની એક સલાહ છે અને અત્યારે ખરીદારી કરવાની જરૂર નથી. 5700ની આજુબાજુ આવે ત્યારે ફરી એક વખત આપણે આ સ્ટોકને રિવ્યૂ કરીશું હીરો મોટો કોર્પને. એટલે એના પર એક નજર અહીંયાથી ખાસ રાખતા રહેજો. વેઇટ એન્ડ વોચની સલાહ છે અત્યારે હીરો મોટો કોર્પ માટે. પરંતુ આગળ વધીએ પહેલાં રાકેશજી, આપની પાસેથી આપના પસંદગીના સ્ટોક જાણવા છે. હવે જુઓ બજારની અંદર આજે થોડું ઘણું કરેક્શન આવ્યું છે, મિડ કેપ સ્મોલ કેપ થોડાક રિકવર થયા છે. તો અત્યારે તમને કશે સારી ઓપોર્ચ્યુનિટી ખાસ કરીને દેખાઈ રહી હોય તો આવતીકાલ માટે કે થોડાક પોઝિશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ સ્ટોક જો તમને ધ્યાનમાં આવી રહ્યા હોય? એટલું 2 દિવસથી આટલું બજારમાં ઘટાડાનું માહોલ હતું, સવાર સુધી આજે ઘટાડાનું માહોલ હતું, કાલે પણ સારો એવો ઘટાડો, છતાં પણ એક સ્ટોક બહુ એમાં સ્ટ્રોંગ ઉભો રહ્યો અને આજે ન્યૂ હાઈ માર્યો. અને એ સ્ટોક મારી આજની પસંદ છે અને એ સ્ટોક છે આદિત્ય બિરલા કેપિટલ, જેને આજે નવો લાઈફ હાઈ માર્યો. કાલે લગભગ આટલા બધા માસાકેરમાં ખાલી 0.5% જ નીચે હતો અને લાઈફ ટાઈમની આજુબાજુ જ બંધાયો અને આજે લાઈફ ટાઈમ હાઈ ક્રોસ કરીને 2% ઉપર બંધાયો. ભાવ છે 364. લગભગ અહીંથી 20 રૂપિયા નીચે 344ની આજુબાજુ તમે સ્ટોપ લોસ રાખી શકો. મને લાગે છે કે આવનારા સમયમાં એમાં 390ના ટાર્ગેટ આવી શકે છે.
એટલે જુઓ અહીંયાથી ખાસ કરીને જો તમને પસંદગી બની રહી હોય તો એબી કેપિટલ, આદિત્ય બિરલા કેપિટલ પર ખાસ કરીને ધ્યાન રાખજો. આજના દિવસે અહીંયાથી ખરીદારીની સલાહ છે. 344નો એક સ્ટોપ લોસ રાખો અને 390 સુધીના લક્ષ્યાંક તમને આવનારા સમયમાં આવતું જોવા મળી શકે છે. અને આ સ્ટોક આજે સવારે મારા ધ્યાન પર પણ રાકેશજી આવ્યો હતો કે જે પ્રકારે ખરાબ બજાર સવારથી જ અહીંયા એક સારી મજબૂતી હતી અને ખરાબ બજારમાં પણ એક સારી મજબૂતી દર્શાવી હતી. એટલે આદિત્ય બિરલા કેપિટલ પર એક ખાસ નજર રાખજો. આજે તમને અહીંયાથી એક સારી તેજી આગળ વધતી જોવા મળી શકે છે. પરંતુ એની સાથે જ આજના દિવસે જુઓ અન્ય એક કાઉન્ટર પર ખાસ ચર્ચા કરવી છે કે જ્યાં આગળ તમને એક વોલ્યુમ સાથેનો ઘટાડો આવતો જોવા મળ્યો. એક કાઉન્ટર ખાસ કરીને શોભા ડેવલપર્સનું છે. 3% ઘટાડો આજના દિવસે આપણને અહીંયાથી આવતો જોવા મળ્યો અને વોલ્યુમ પણ અહીંયા શોભાની અંદર જુઓ આજે થોડાક સિગ્નિફિકન્ટ રહેતા જોવા મળ્યા છે. મહત્ત્વનું એટલા માટે કે 1400નું એક લેવલ છે જ્યાં મલ્ટિપલ સપોર્ટ ઝોન બન્યા છે. આજે પણ એ જ તરફીનો ઘટાડો આપણને જોવા મળ્યો અને ત્યાં જ થોડો ઘણો ક્લોઝ આવતો દેખાયો છે શોભામાં. શું ધ્યાન રાખશો અહીંયાથી? તમને લાગે છે થોડો ઘણો આજે ઘટાડો અહીંયા આવ્યો છે, જો થોડોક 1400ની આજુબાજુ સેટલ થાય તો ફરી પાછા કોઈક એક બાઉન્સ બેક માટે ધ્યાનમાં રાખવો જોઈએ કાઉન્ટરને? શોભા અત્યારે મારા હિસાબે મેક ઓર બ્રેક લેવલ પર છે. જેણે 14 ઓક્ટોબરનો જે લો બનાવ્યો હતો 1413નો, એને આજે ટેસ્ટ કર્યો મારા હિસાબે. 1415નો આનો લો બનાવ્યો તો ડબલ બોટમ કદાચ ફોર્મ થઈ છે, પણ બહુ જ ફ્રેજાઇલ સ્ટ્રક્ચર છે. મૂવિંગ એવરેજ બધી ભાવની ઉપર છે અને ડાઉનવર્ડ સ્લોપિંગ છે. એટલે આવા કેસમાં બ્રેકડાઉનના ચાન્સ વધારે હોય રાધર દેન બોટમ ફોર્મેશન. તો મારા હિસાબે અને થોડું રાહ જોવી જોઈએ. આ 1400 તોડી નાખે તો હજી કદાચ વધારે ખરાબ થશે. આનું સ્ટ્રક્ચર તમે આપણે જે કેનેસનું સ્ટ્રક્ચર ડિસ્કસ કર્યું એ ટાઈપનું ફોર્મેશન થઈ ગયું છે. કેનેસમાં જે 1 મહિના પહેલાનું સ્ટ્રક્ચર હતું એવું કદાચ શોભામાં હવે ડેવલપ થઈ રહ્યું છે. એટલે વી હેવ ટુ બી વેરી કેરફુલ. કદાચ અહીંયા કેનેસની જેમ ન પણ પડે, પણ જો 1400નો જો ભાવ તૂટશે તો મને લાગે છે કે બહુ સારા નીચેના લેવલ આવી શકે. કારણ કે આજે વોલ્યુમ પણ સારું હતું અને વોલ્યુમ સાથે નીચે ઘટ્યો છે અને નીચેના લેવલથી કંઈ વધારે ઉછાળો પણ નથી આવ્યો. આજનો લો પણ 1415 જ હતો અને લગભગ ક્લોઝ 1426 છે. એટલે જેવું બાઉન્સ બેક આવવું જોઈએ, જે બીજા સ્મોલ કેપ અને માઇક્રો કેપમાં બાઉન્સ બેક આવ્યું એવું બાઉન્સ બેક પણ નથી આવ્યું. એટલે મને લાગે છે કે કદાચ આવનારા સમયમાં એ 1400 તોડી શકે છે અને થોડું આનાથી દૂર જ રહેવાની મારી સલાહ રહેશે. દૂર રહેવાની જ સલાહ છે. અત્યારે પણ 1400નું લેવલ એક મેક ઓર બ્રેક લેવલ છે. છેલ્લા 9 મહિનાથી લગભગ મે મહિનાથી આ 1400નું લેવલ એને તોડ્યું નથી, પરંતુ હવે જો તોડે છે તો પછી અહીંયાથી કદાચ આપણને ઘટાડો વધતો જોવા મળે. એટલે એના પર એક ધ્યાન રાખજો. એની સાથે જ રાકેશજી, આપની પાસેથી રજા લેવાનો સમય. ઘણા સ્ટોકની ચર્ચા થઈ, આ અંગેના આપના કોઈ ડિસ્ક્લોઝર? ને તમને ખ્યાલ છે અમે લોકો સ્મોલ કેસ અને બીજા પ્લેટફોર્મ પર મોડેલ પોર્ટફોલિયો ચલાવે છે અને અમારી પ્રીમિયમ એડવાઇઝરી સર્વિસ CWA પ્રીમિયમ એડવાઇઝરી સર્વિસમાં ક્લાયન્ટને અમે રેકમેન્ડેશન આપીએ છીએ ટ્રેડિંગ માટે. તો હોઈ શકે કે આજના કોઈ પણ સ્ટોક ડિસ્કસ કર્યા એ અમે લોકો રેકમેન્ડ કર્યા હોય અને એમાં અમારી ક્લાયન્ટની પોઝિશન હોય અને પોઝિશન હશે એ માનીને જ ચાલવું. જી રાકેશજી, આભાર. આજના દિવસે આપ અમારી સાથે જોડાયા, આવતીકાલની રણનીતિ બનાવવામાં મદદ કરી એના માટે. થેન્ક યુ. તો જુઓ, ખાસ કરીને આજના દિવસે બજાર હવે આપણને આમ તો એક ઘટાડા તરફી બંધ થતા દેખાયા છે. નીચલા સ્તરેથી રિકવરી પણ આવે છે, પરંતુ મહત્ત્વનું રહેશે કે અહીંયાથી 25,700ના જે લેવલ છે એ આપણને બ્રેક થતા ના દેખાય તો પછી બજારમાં અહીંયાથી કદાચ થોડીક આશા જન્મેલી રહેશે કે આપણને ઉપર તરફનો કારોબાર જોવા મળે. એટલે એના પર એક નજર રાખીશું. એ સાથે જ અત્યારે મારો પણ રજા લેવાનો સમય થયો છે, પરંતુ CNBC બજાર પર સતત અપડેટ ચાલુ છે. તો મને આપો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.